નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજ સુધી આપણે બે ટાઈપ ભણી ચૂક્યા છીએ, જે આપણે ટૂંકા પ્રશ્નોમાં વિભાગ સી માં દાખલો પૂછાવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ટાઈપ નંબર 3 ની. તો મિત્રો, ટાઈપ નંબર 3 માં શું છે અને તેનું શીર્ષક શું રહેલું છે તેની હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો, ટાઈપ નંબર 3 નું શીર્ષક રહેલું છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હોય તો તેની ભૂલ સુધારણા. હા મિત્રો, આપણે લાસ્ટ ટાઈપમાં પણ ભૂલ સુધારણા વિશે સમજી ચૂક્યા છીએ કે ભૂલ સુધારણા એટલે શું. એક પ્રકારની આપણે આમ નોંધ લખવાની રહેશે, પણ અહીં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હોય તો તેની ભૂલ સુધારણા આપણે કરવાની છે. હવે તમે સૌ કોઈ જાણો છો કે ભાગીદારી પેઢી અને ભાગીદાર બે અલગ વ્યક્તિત્વ ધરાવે છે. પેઢીએ ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવવું પડે છે અને તમે સૌ કોઈ જાણો છો કે આ વ્યાજ ક્યારે ચૂકવવું પડે છે, તેને ગણવાનો સમયગાળો કયો હોય છે. આપણું જે હિસાબી વર્ષ છે તે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31મી માર્ચે પૂર્ણ થાય છે. તો આ 12 માસ દરમિયાન જે કાંઈ પણ બી આપણે પ્રવૃત્તિઓ કરી હોય તેનું વર્ષના અંતે એટલે કે 31 માર્ચે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે અને ધંધાનું સાચું પરિણામ જાણવામાં આવે છે. હવે માની લો કે મિત્રો, આપણું જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય છે એટલે કે 31 માર્ચે, ત્યારે જ આપણે આ વ્યાજની ને તમામ ગણતરી કરવાની રહેતી હોય છે. પરંતુ માની લો કે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે આ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું અથવા તો પેઢીને ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનું રહી ગયું, તો આ એક પ્રકારની ભૂલ છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું. એટલે તમને પણ ખ્યાલ હશે કે મૂડી પર વ્યાજ જે છે એ પેઢી ભાગીદારને ચૂકવે છે, તેથી તે પેઢી માટે ખર્ચ છે. તો આની ગણતરી જરૂર કરવી જ જોઈએ, તેને ધ્યાનમાં લેવું જ જોઈએ. પણ માની લો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો આ એક પ્રકારની ભૂલ છે. તો આ ભૂલને કઈ રીતે સુધારવી, કઈ રીતે હિસાબી અસર આપીને આ ભૂલ સુધારવી, તે આપણે આ ટાઈપમાં શીખવાનું છે. હવે મિત્રો, આ જો મૂડી પર વ્યાજ છે એ પેઢી માટે ખર્ચ છે, જ્યારે ભાગીદાર માટે તે શું છે? આવક છે. ભાગીદારને છે એ આ મૂડી પર વ્યાજ મળવાનું છે, તેથી તેની મૂડીમાં શું થશે? વધારો થશે. અને પેઢી માટે આ મૂડી પર વ્યાજ છે એ ખર્ચ છે, તેથી પેઢીનો નફો શું થશે? ઘટશે. તો આ જ અન્ડરસ્ટેન્ડિંગને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે અને તેનો ઉપયોગ દાખલામાં પણ આપણે કરવાનો રહેશે. હવે તમે સૌ કોઈ જાણો છો કે માની લો કે વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા અને વાર્ષિક હિસાબો તૈયાર કરો એટલે તમને ખ્યાલ આવે છે કે પેઢીમાં શું નફો થયો છે. હવે માની લો કે હું તમને એમ કહું કે પેઢીમાં જે કાંઈ પણ બી નફો થયો, પરંતુ તેમાં આ મૂડી પર વ્યાજ એક અગત્યનો ખર્ચ ગણવાનો રહી ગયો છે, તો આ ભૂલ કઈ રીતે સુધારવી? નફો તો ભાગીદારો વચ્ચે વહેંચાઈ ગયો હોય, તો હવે આ મૂડી પર વ્યાજ ખર્ચ કઈ રીતે આપવો ભાગીદારોને, તે પણ સમજૂતી હું તમને આમાં સમજાવીશ. તો આ ટાઈપમાં શું છે, શેના રિલેટેડ છે તેનો તમને ખ્યાલ આવી ગયો છે. એટલે વધુ અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે આપણે પ્રેક્ટિકલ દાખલો કરશું ત્યારે હું તમને લોજિકલી પણ સમજાવીશ. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ કે આ ટાઈપમાં ધ્યાનમાં રાખવાના કેટલા મુદ્દાઓ રહેલા છે અને ચોપડીમાં જે કાંઈ પણ બી સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા આપેલા છે તેની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, ટાઈપ નંબર 3, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હોય તો તેની ભૂલ સુધારણા. તો મિત્રો, મેં તમને કીધું તે મુજબ કે વર્ષના અંતે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ, તમામ પ્રકારના ખર્ચાઓ, તમામ પ્રકારની આવકો ગણ્યા પછી આપણને નફો મળતો હોય. પણ મિત્રો, જે કાંઈ નફો મળ્યો એ પાછો આપણે ભાગીદાર વચ્ચે પણ વહેંચી દીધો અને પછી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ મૂડી પર વ્યાજ જે પેઢી માટે ખર્ચ છે, આ એક ખર્ચ ગણવાનો તો રહી ગયેલ છે, તો તેની ભૂલ સુધારણા. એટલે હવે આ ખર્ચ ગણવાનો રહી ગયો છે તો આપણે એની ગણતરીને એટલે કે એને ધ્યાનમાં લેવું પડશે અને આ વસ્તુને સુધારવા માટે આપણે શું ભૂલ સુધારણા નોંધ આપવી પડશે તે આપણે આ ટાઈપમાં શીખીશું. તો મિત્રો, ટાઈપ નંબર 3માં બે દાખલા ચોપડીમાં આપેલા છે. એક છે ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો તે ત્રીજા પ્રશ્નનો 7મો દાખલો. તો મિત્રો, મેં અહીં કેટલાક મુદ્દાઓ ઉતારી લીધેલા છે જે આપણને દાખલો ગણવામાં કામમાં આવશે. તો મિત્રો, અહીં મેં પહેલો મુદ્દો લખ્યો છે કે સૌ પ્રથમ નિયત દરે મૂડી પર વ્યાજ ગણો. એટલે કે અહીં તમને 2 ભાગીદાર કે 3 ભાગીદારની વિગત આપી હોય તો સૌ પ્રથમ તમને રકમમાં કીધેલું હોય કે 9% લેખે, 10% લેખે કે 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો સૌ પ્રથમ તમારે નિયત દરે મૂડી પર વ્યાજ ગણવાનું રહેશે. ત્યારબાદ જે મૂડી પર વ્યાજ આવે તે મૂડી પર વ્યાજ ઉમેરો એટલે આપણે પ્લસ કરવું પડશે. અને ત્રીજો મુદ્દો છે કે ભાઈ કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો, ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં વહેંચો.
આ મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સૌપ્રથમ તમે ત્રણેય ભાગીદાર માટે મૂડી પર વ્યાજ ગણો અને ઈ મૂડી પર વ્યાજ તમારે પ્લસ કરવાનું છે, એટલે કે ઉમેરવાનું છે. અને આ ત્રણેય ભાગીદારો માટે થઈને જે ટોટલ મૂડી પર વ્યાજ આવે, એટલે કે કુલ મૂડી પર વ્યાજ આવે, તેને તમારે ઘટાડવાના રહેશે, એટલે પછી માઇનસ કરવાના રહેશે ત્રણેય ભાગીદારો વચ્ચે, અને ઈ બી નફા નુકસાનના પ્રમાણમાં. આ એક વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો અહીં એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે મિત્રો સમજી લઈએ કે માની લ્યો કે બે ભાગીદારો છે, એ અને બી, બે ભાગીદારો છે. બંનેની મૂડી આપણે માની લઈએ કે એકની છે 70,000 અને એકની મૂડી છે 30,000. આ થઈ બંનેની મૂડી. હવે જો તમને એમ કહેવામાં આવે કે ભાઈ બંનેની મૂડી ઉપર છે એ 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ છે, તો હવે આ એક પ્રકારની ભૂલ છે. તો આ ભૂલ સુધારવા માટે શું કરવું પડશે? તો કે સૌપ્રથમ તમે નિયત દરે મૂડી પર વ્યાજ ગણો, એટલે કે બંને ભાગીદારની મૂડી 70,000 ને 30,000, તેના ઉપર કેટલું વ્યાજ ગણવાનું રહી ગયું? તો કે 10%. વ્યાજનો દર શું છે? 10%. તો સૌપ્રથમ તમે મૂડી પર વ્યાજ શોધી લો, એટલે કે 70,000 ના 10% એટલે 7,000 થાય, અને 30,000 ના 10% એટલે 3,000 થાય. આ વસ્તુને હવે આપણે અલગ પાડી દઈએ મૂડીને. તો આ શું આવ્યું? તો કે મૂડી પર વ્યાજ. હવે મિત્રો તમને ખ્યાલ છે, આના ઉપરથી એમ ખબર પડે કે ભાઈ એ નામના ભાગીદારને 7,000 વ્યાજ આપવાનું હતું પેઢીએ, બી નામના ભાગીદારને 3,000 વ્યાજ આપવાનું છે. હવે આ વ્યાજ આપવાનું રહી ગયું છે, તો આ વ્યાજ આપણે એને આપવું પડશે. તો અહીં એ અને બી ને આપણે વ્યાજ આપીએ એટલે મૂડી પર વ્યાજ પ્લસ થશે, કે એ અને બી ને આ મૂડી પર વ્યાજ મળ્યું એટલે બંનેની મૂડીમાં શું થશે? વધારો. એટલે તે મૂડી પર વ્યાજ છે એ પ્લસ કરવાનું રહેશે. હવે અહીં 7,000 ને 3,000 એટલે પેઢીએ ટોટલ કેટલા દેવાના છે? 10,000 મૂડી પર વ્યાજ ભાગીદારોને ચૂકવવાનું છે. હવે સવાલ ઈ આવે કે આ 10,000 જે મૂડી પર વ્યાજ ટોટલ છે, આ રૂપિયા પેઢીએ એ અને બી ને દેવાના છે, પરંતુ પેઢી પાસે આ 10,000 રૂપિયા નથી. કેમ? કારણ કે નફો તો પહેલા જ વેચાઈ ગયો છે. હવે નફો વેચાઈ ગયો છે પછી આપણને ખબર પડી કે ભાઈ મૂડી પર વ્યાજ તો ગણવાનું રહી ગયું છે. તો અહીં તમે સમજો કે આપણે નફો પણ કોને વહેંચ્યો છે? તો કે એ અને બી નામના ભાગીદારને. એટલે આપણે જે, એટલે કે પેઢીને જે 10,000 રૂપિયાની જરૂર છે એ અને બી પાસેથી જ તે પાછા લેવાના છે. એટલે કે આ 10,000 રૂપિયા જે કુલ મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે તે ભાગીદારો પાસેથી જ તે પાછા લેવાના છે, પરંતુ કયા પ્રમાણમાં? નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં. હવે તમને ખ્યાલ છે કે નફા નુકસાનનું પ્રમાણ જો કીધેલું ન હોય તો આપણે શું સમજવાનું? તો કે 1:1. તો અહીં 10,000 ને 1:1 માં વહેંચો એટલે 5,000 આવે. હવે અહીંયા કીધું તે મુજબ કુલ મૂડી પર વ્યાજ એટલે કે 10,000 જેટલો નફામાં ઘટાડો, એટલે આપણે અહીંયા શું કરવાનું રહેશે? માઇનસ. કે એ અને બી નો નફો શું થઈ જશે? ઘટી જશે, કારણ કે પેઢી છે એ અને બી પાસેથી આ રૂપિયા લઈ લેશે, એટલે જ માઇનસ કરવામાં આવે છે. મિત્રો આ જ ખાસ લોજિક છે કે પ્લસ શું કામ ને માઇનસ શું કામ. ખાલી આપણે ઈ નથી યાદ રાખી લેવાનું કે આ પ્લસ થાય ને આ માઇનસ થાય. શું કામ પ્લસ, શું કામ માઇનસ, તે પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. તો આ રીતે નફા નુકસાનના પ્રમાણમાં તમારે ઘટાડો કરવાનો રહેશે. હવે તમને ખ્યાલ જ છે, જે આપણે અગાઉની ટાઈપમાં પણ કહ્યું હતું તે મુજબ કે પ્લસ 7,000 માઇનસ 5,000 એટલે કેટલા આવશે? પ્લસ 2,000. જ્યારે અહીં પ્લસ 3,000 માઇનસ 5,000 એટલે જવાબ અહીં આવશે માઇનસ 2,000. જેનો જવાબ પ્લસમાં આવે તેના મૂડી કે ચાલુ ખાતે જમા, અને જેનો જવાબ માઇનસમાં આવે તેના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. તો તમને ખ્યાલ આવી ગયો છે કે આના ઉપરથી ભૂલ સુધારણા નોંધ શું બને? કે ભાઈ બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે એ ના મૂડી કે ચાલુ ખાતે જમા. તો જેટલું ઉધાર એટલું જ જમા. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ટાઈપમાં શું છે, એક સિમ્પલ ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું. તો ખાસ યાદ રાખજો, સૌથી પહેલા મૂડી પર વ્યાજ ગણો અને ઈ મૂડી પર વ્યાજ પહેલા પ્લસ કરો, અને ઈ કુલ મૂડી પર વ્યાજ જેટલો તમારે નફામાં શું કરવાનો છે? ઘટાડો, પરંતુ ખાસ નફા નુકસાનના પ્રમાણમાં. અને છેલ્લે શું રહેશે? એક ભૂલ સુધારણા નોંધ લખવાની રહેશે. તો મિત્રો આ રીતે આ ટાઈપમાં ગણતરી થતી હોય છે. હવે ચોપડીમાં આપણને 2 દાખલા આપેલા છે, ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો 7મો દાખલો. તો સૌપ્રથમ આપણે જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 7. તો મિત્રો ઉદાહરણ નંબર 7 કે રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે. અહીં 3 ભાગીદારો રહેલા છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે ₹40,000, ₹30,000 અને ₹80,000 હતી.
એટલે કે 1/4 એટલે જ્યારે વર્ષ શરૂ થાય છે ત્યારે, એટલે આને શરૂઆતની મૂડી કહેવાય છે. ત્રણેય ભાગીદારની મૂડી તમને આપી દીધેલી છે 40,000, 30,000 ને 80,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી, એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા, નફો પણ વહેંચાઈ ગયો. વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો આ જે મૂડી પર વ્યાજ 12% ગણવાનું રહી ગયું છે તે આપણે ધ્યાનમાં લેશું, અને આ વસ્તુને સુધારવા માટે આપણે શું ભૂલ સુધારણા નોંધ લખીશું તે હવે આપણે જોઈએ. તો આગળ વધીએ આપણે ગણતરી તરફ. હવે મિત્રો, અહીં ગણતરી કરવા માટે થઈને મારે ટોટલ 5 કોલમ વાળું અહીં આ વખતે કોષ્ટક તૈયાર કરવું પડશે. લાસ્ટ જે લેક્ચરમાં આપણે ટાઈપ ભણ્યા હતા તેમાં 4 કોલમ હતા, પણ અહીં આપણે 5 કોલમ તૈયાર કરવાના રહેશે. તો હું 5 કોલમ વાળું એક કોષ્ટક તૈયાર કરી નાખું છું. તો મિત્રો, આ રીતે એક કોષ્ટક તૈયાર કરવાનું રહેશે 5 કોલમ વાળું, જેમાં તમને ખ્યાલ છે કે પહેલું કોલમ તો વિગતનું જ રહેશે. બાકીના 3 કોલમ છે એ ત્રણેય ભાગીદાર માટે, એટલે કે પહેલું કોલમ રામ, ત્યારબાદ લક્ષ્મણ અને સીતા, અને આ વખતે જે લાસ્ટ કોલમ છે તે રહેશે કુલ રૂપિયા. હવે મિત્રો, જે રીતે મેં તમને કીધું કે 3 મુદ્દા આપણે ધ્યાનમાં લેવાના છે. અહીં ત્રણેયની મૂડી આપણી પાસે તો છે જ, કે ત્રણેયની મૂડી કેટલી છે? 40,000, 30,000 ને 80,000. તો આપણે અહીંયા મૂડી લખવી હોય તો પણ આપણે મૂડી લખી શકીએ, અને મૂડી ન લખવી હોય તો પણ ચાલશે. તો સૌ પ્રથમ આપણે ધ્યાનમાં રાખવાનું હતું કે આપણે મૂડી પર વ્યાજ ગણો, નિયત દરે મૂડી પર વ્યાજ ગણો. તો અહીં હું લખું છું મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે? 12% લેખે. એટલે કે મૂડી પર 12% લેખે વ્યાજ. તો મિત્રો, ત્રણેયની મૂડી આપણી પાસે છે, તો ત્રણેયના આપણે મૂડીના 12% કરી નાખીએ. તો સૌ પ્રથમ મૂડી છે રામની 40,000. હવે 40,000 ના તમે 12% કરો એટલે આવશે 4800 રૂપિયા. ત્યારબાદ બીજાની મૂડી છે 30,000 રૂપિયા, તો 30,000 ના 12% એટલે આવશે 3600 રૂપિયા. અને છેલ્લા ભાગીદાર એટલે કે સીતાની મૂડી છે 80,000, તો 80,000 ના 12% એટલે આવશે 9,600 રૂપિયા. તો મિત્રો, સૌપ્રથમ આપણે મૂડી પર 12% લેખે વ્યાજ ગણી લીધું. ત્રણેય ભાગીદારનું કેટલું મૂડી પર વ્યાજ થાય છે. હવે આ ત્રણેયની મૂડી પર વ્યાજનો તમે ટોટલ કરો તો આવશે 18,000 રૂપિયા. કુલ 18,000 રૂપિયા મૂડી પર વ્યાજ. હવે મેં તમને કીધું હતું તે મુજબ કે ભાઈ નિયત દરે મૂડી પર વ્યાજ ગણો, તે ગણી લીધું. અને મૂડી પર વ્યાજ ઉમેરો એટલે આપણે મૂડી પર વ્યાજ શું કરીશું? પ્લસ. એટલે હું અહીં પ્લસની નિશાની કરી દઉં છું. આ શું કામ પ્લસ કર્યું તે હવે એક સાથે હું તમને સમજાવી દઈશ. હવે અહીં કુલ મૂડી પર વ્યાજ કેટલું થઈ ગયું? 18,000. હવે આપણો બીજો મુદ્દો જે હતો તે રીતે કે કુલ મૂડી પર વ્યાજ જેટલો એટલે 18,000 રૂપિયા જેટલો નફામાં શું થશે? ઘટાડો. એટલે અહીં ત્રણેય ભાગીદારના નફામાં શું થશે? ઘટાડો. તો આ કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો કરશું, એટલે કે ત્રણેય ભાગીદારનો નફો ઘટાડશું, પણ આ 18,000 રૂપિયાને કયા પ્રમાણમાં ઘટાડશું? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. હવે અહીં તમને રકમમાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો તમને ખ્યાલ છે મેં કીધું હતું તે મુજબ કે કાંઈ ન કીધેલું હોય તો આપણે શું સમજવાનું? તો કે સરખે હિસ્સે રહેશે. નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે એટલે 3 ભાગીદાર છે એટલે 1:1:1. તો હવે આપણે આ ઘટાડીએ, એટલે કે અહીં હું લખીશ કે કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો, અને કયા પ્રમાણમાં? તો કે 1:1:1 ના પ્રમાણમાં. તો મિત્રો, 18,000 ને તમે 1:1:1 ના પ્રમાણમાં વહેંચો તો દરેકનો હિસ્સો કેટલો આવશે? 6,000. એટલે થઈ ગયા 18,000. તો મિત્રો, અહીં કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો કરવાનો છે એટલે હું કરું છું માઇનસ. તો મિત્રો, આ થઈ ગયું પ્લસ ઓર માઇનસ. હવે તમને ખ્યાલ છે કે આપણે શું કરવાનું રહેશે? સાદુરૂપ એક આપી દઈએ. તો કે અહીં રામ માટે પ્લસ 4800 માઇનસ 6,000 એટલે જવાબ માઇનસમાં આવશે 1,200 રૂપિયા. પ્લસ 3600 માઇનસ 6,000 એટલે જવાબ અહીં આવશે માઇનસ 2,400.
જ્યારે અહીં +9600 -6000 એટલે અહીં જવાબ આવશે +3600 અને અહીંયા તો કાંઈ વધ્યું નહીં, શૂન્ય. હવે જેનો જવાબ માઇનસમાં આવે તેના મૂડી ખાતે કે ચાલુ ખાતે શું થશે? ઉધાર. અહીંયા તે માઇનસમાં છે એટલે ઉધાર અને અહીં જવાબ પ્લસમાં છે એટલે જમા. અને અહીંયા શું લખવાનું રહેશે? તમને ખ્યાલ છે કે આ તફાવતની રકમ છે, તેથી તફાવતની રકમ મૂડી ખાતે અસર. તો મૂડી ખાતે આપણે અસર આપવાની છે. હવે અહીંયા થઈ ગઈ આ ગણતરી. હવે આપણે માત્ર ભૂલ સુધારણા નોંધ લખવાની રહે છે. તેથી હવે તમને ખ્યાલ છે ભૂલ સુધારણા નોંધ એક પ્રકારની આમનોંધ છે, તેથી આપણે આમનોંધનું ફોર્મેટ પણ ડ્રો કરવું પડે. તો હવે આપણે ડ્રો કરી લઈએ આમનોંધનું ફોર્મેટ. તો મિત્રો આ થઈ ગયું આમનોંધનું ફોર્મેટ, જેમાં તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે તમને ખ્યાલ છે કે જેનો જવાબ માઇનસમાં આવ્યો તેના મૂડી કે ચાલુ ખાતે આપણે શું કરવાનું રહેશે? ઉધાર. તેથી અહીં આપણે રામ અને લક્ષ્મણ બંનેના મૂડી કે ચાલુ ખાતે શું કરવાનું રહેશે? ઉધાર. તેથી રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર આવશે 1200 રૂપિયા, જ્યારે લક્ષ્મણના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થશે 2400 રૂપિયા અને તે સીતાનો જવાબ અહીં પ્લસમાં છે એટલે તે સીતાના મૂડી કે ચાલુ ખાતે જમા થશે 3600 રૂપિયા. તેથી અહીં તમે જોશો કે જેટલું ઉધાર એટલું જ જમા થઈ જાય છે. હવે તમને ખ્યાલ છે કે જ્યાં આમ નોંધ હોય ત્યાં બાબત જે ફરજિયાત લખવી પડશે. તો અહીંયા તમે શેની ભૂલ સુધારણા નોંધ લખી? તો કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા. તો મિત્રો અહીં આ સમ પૂરો થાય છે. ઉદાહરણ 7. ફરી એક વખત કહી દઉં તમને કે તમે સૌપ્રથમ મૂડી પર 12% લેખે વ્યાજ ગણ્યું, એટલે કે આટલું વ્યાજ ભાગીદારને મળવું જોઈએ એટલે આપણે પ્લસ કર્યું. ભાગીદારને મળે એટલે આપણે પ્લસ કર્યું. અને પેઢીએ આ 18,000 રૂપિયા ટોટલ ચૂકવવાના છે ભાગીદારને. તો આ 18,000 રૂપિયા પેઢી પાસે તો છે નહીં, કારણ કે એણે નફો વેચી દીધેલો છે. તેથી આ જ 18,000 રૂપિયા એ ભાગીદાર પાસેથી કઢાવે છે, એટલે એની પાસેથી લેવાના, એટલે જ આ માઇનસ થાય છે. અને તફાવતની રકમ આપણે શું કરી? માઇનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. તો મિત્રો અહીં આ રીતે સિમ્પલ વેમાં દાખલો થાય છે. તો આપણે આ જોયું ઉદાહરણ નંબર 7. હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તો મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 કે રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, એટલે કે 3 ભાગીદારો રહેલા છે. તારીખ 1/4/2016 ના રોજની તેમની મૂડી અનુક્રમે ₹60,000, ₹40,000 અને ₹50,000 હતી. ત્રણેયની મૂડી અહીં તમને વ્યક્તિગત રીતે આપી દીધેલ છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો તેની ભૂલ સુધારણા નોંધ લખો. હવે મિત્રો તમને ખ્યાલ છે કે સૌ પ્રથમ આપણે ગણતરી બતાવવી પડશે અને આ ગણતરીમાં સૌથી પહેલા આપણે એક કોષ્ટક તૈયાર કરવું પડશે, અને જે છે 5 કોલમ વાળું કોષ્ટક. તો આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ 5 કોલમ વાળું. તો મિત્રો આ રીતે 5 કોલમ વાળું એક કોષ્ટક તૈયાર કરી નાખેલું છે, જેમાં પહેલું કોલમ રહેશે વિગતનું, બાકીના 3 કોલમ 3 ભાગીદાર માટેના, એટલે કે પહેલું કોલમ રામ, ત્યારબાદ રહીમ અને છેલ્લું ઈસુ. અને છેલ્લું કોલમ જે વધ્યું તે રહેશે કુલ રકમ, કુલ રૂપિયા. હવે તમને ખ્યાલ છે કે સૌ પ્રથમ આપણને અહીંયા ત્રણેયની મૂડી આપેલી જ છે, 60,000, 40,000 અને 50,000. તો પહેલું કામ આપણે એ કરવાનું છે કે આપણે
ત્રણેયની મૂડી પર નિયત દરે વ્યાજ ગણવાનું છે, જે અહીં આપેલું છે કે 6% વ્યાજ ગણવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે મૂડી પર 6% લેખે વ્યાજ ગણી લઈએ. તો અહીં ત્રણેયની મૂડી આપણી પાસે છે. તો કે સૌ પ્રથમ રામની મૂડી કેટલી છે? તો કે 60,000. તો 60,000 ના 6% એટલે આવશે 3600 રૂપિયા. ત્યારબાદ રહીમની મૂડી છે 40,000. તો 40,000 ના 6% કરશો એટલે આવશે 2400 રૂપિયા. ત્યારબાદ ઈસુની મૂડી કેટલી છે? 50,000. તો 50,000 ના 6% એટલે આવશે 3000. તો મિત્રો આ થઈ મૂડી પર વ્યાજ. અને મૂડી પર વ્યાજ આપણે શું કરવાનું છે? પ્લસ. એટલે આપણે અહીં શું કરશું? પ્લસની નિશાની મૂકી દઈશું. હવે મિત્રો તમે અહીંયા જોશો કે કુલ મૂડી પર વ્યાજ, કુલ રૂપિયા જોઈએ, ત્રણેયની મૂડી પર વ્યાજનો સરવાળો કરશો એટલે આવશે 9,000 રૂપિયા અને ઈ બી પ્લસ. તો મિત્રો આ રીતે સૌપ્રથમ આપણે નિયત દરે મૂડી પર વ્યાજ ગણી લીધું. હવે અહીં કુલ મૂડી પર વ્યાજ કેટલું આવે છે? 9,000. તો કુલ મૂડી પર વ્યાજ જેટલો આપણે નફામાં શું કરીશું? ઘટાડો. તો આપણે અહીં કરીએ ઘટાડો. વિધાન લખીશું અહીંયા કે કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં શું થશે? ઘટાડો. પણ મિત્રો આ 9,000 ઘટાડો ત્રણેય વચ્ચે કયા પ્રમાણમાં? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. હવે રકમમાં ક્યાંય તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, તેથી આપણે શું સમજવાનું? સરખાઈ છે, એટલે કે 1:1 ના પ્રમાણમાં. તો 9,000 ને આપણે 1:1 માં ત્રણેય વચ્ચે વેચીએ એટલે સરખાઈ છે, એટલે કેટલા આવશે? 3,000 રૂપિયા દરેકને આવશે. કુલ 9,000. હવે નફામાં શું થશે? ઘટાડો. એટલે આપણે અહીં માઇનસ કરીશું. હવે તમને ખ્યાલ છે કે તફાવતની રકમ મેળવવાની છે. +3600 માઇનસ 3,000 એટલે જવાબ પ્લસમાં આવશે 600. +2400 માઇનસ 3,000 એટલે જવાબ આવશે -600. જ્યારે અહીં +3,000 માઇનસ 3,000 એટલે અહીંયા આવશે 0. એટલે કે કાંઈ જ નહીં. ઈસુ પાસેથી લેવાના પણ નથી અથવા તો એને દેવાના પણ નથી. તો મિત્રો અહીં 2 જ આવ્યું અને જોઈજો તમે જેટલું ઉધાર એટલું જ જમા. જેનો જવાબ માઇનસમાં તેના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને જેનો જવાબ પ્લસમાં તેના મૂડી કે ચાલુ ખાતે જમા. તો અહીં લખી નાખીએ આપણે કે તફાવતની રકમ મૂડી ખાતે અસર. તો મિત્રો અહીં ફક્ત 2 જ વ્યક્તિનું આવ્યું છે અને હવે આપણે આગળ વધીએ તેની ભૂલ સુધારણા નોંધ તરફ. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ભૂલ સુધારણા નોંધ માટે આપણે આમ નોંધનું એક ફોર્મેટ ડ્રો કરી લેવું પડશે. તો આપણે આમ નોંધનું એક ફોર્મેટ ડ્રો કરી લઈએ. તો મિત્રો અહીં આપણે આમ નોંધનું ફોર્મેટ ડ્રો કરી લીધેલ છે. હવે આપણે એની આમ નોંધ તરફ આગળ વધીએ. તો કે ક્રમમાં 1 આપી દઈશું આપણે. હવે અહીં સૌથી પહેલા રહીમનો જવાબ માઇનસમાં આવે છે, તેથી રહીમના મૂડી કે ચાલુ ખાતે આપણે ઉધાર કરીશું અને આવશે 600 રૂપિયા. જ્યારે રામના મૂડી કે ચાલુ ખાતે જમા થશે 600 રૂપિયા. અને લાસ્ટમાં બાબત જે કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા. તો મિત્રો અહીંયા આવી રીતે દાખલો પૂર્ણ થાય છે. તમને ખ્યાલ આવી ગયો છે. અને એક અહીંયા તમને નવું આવ્યું આ વખતે કે જવાબ 0 આવે તો આપણે એના ખાતે કોઈ પણ રીતે અસર આપવાની નથી. તો મિત્રો આ થયા ચોપડીના 2 દાખલા, એક ઉદાહરણનો અને એક સ્વાધ્યાયનો. છતાં આપણે હજી એક પ્રેક્ટિસ માટેનો સમ ગણીએ જેથી તમને વધારે આઈડિયા આવે અને આની કરતાં થોડોક અલગ પણ પડે છે. તે માટે આપણે પ્રેક્ટિસ માટેનો એક સમ જોઈએ. તો મિત્રો પ્રેક્ટિસ માટેનો સમ છે. રકમ છે આજુબાજુ અને કાજુની પેઢીની કુલ મૂડી ₹1 લાખ છે. મિત્રો
આ રકમમાં તમને નવું શું જોવા મળે છે કે અહીંયા તમને ત્રણેય ભાગીદારની ભેગી એટલે કે ત્રણેય ભાગીદારની થઈને કુલ મૂડી રૂપિયા 1 લાખ આપેલ છે. જ્યારે અત્યાર સુધીના આપણે બે દાખલા જોયા તેમાં દરેકની વ્યક્તિગત તમને મૂડી આપેલી હતી, જ્યારે અહીંયા તમને ત્રણેયની કુલ મૂડી 1 લાખ રૂપિયા આપેલ છે. મૂડીનું પ્રમાણ 2:3:5. ખાસ સમજો, અહીંયા તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું નહીં, પરંતુ મૂડીનું પ્રમાણ આપેલું છે 2:3:5. એટલે ત્રણેય ભાગીદારો વચ્ચે મૂડી કઈ રીતે વહેંચાશે? 2:3:5 ના પ્રમાણમાં. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ લખો. તો મિત્રો, અહીંયા હવે આપણે આગળ વધીએ ગણતરી તરફ. અને તમને ખ્યાલ છે કે અહીંયા ગણતરી માટે આપણે એક 5 કોલમ વાળું કોષ્ટક તૈયાર કરવાનું રહેશે, જે આપણે તૈયાર કરી લઈએ. તો મિત્રો, આ રીતે આપણે એક કોષ્ટક તૈયાર કરી લીધું છે. વિગત: 3 ભાગીદારના 3 ખાના, આજુબાજુ અને કાજુ, અને લાસ્ટ કોલમ રહેશે કુલ રૂપિયા. હવે મિત્રો, આપણે નો ડાઉટ બે દાખલામાં જોયું કે સૌથી પહેલા આપણે મૂડી પર વ્યાજ ગણી નાખીએ છીએ, પણ અહીંયા સીધું આપણે 9% વ્યાજ ગણી નહીં શકીએ, કારણ કે આપણી પાસે ત્રણેય ભાગીદારો માટે વ્યક્તિગત મૂડી નથી, કારણ કે આપણને કુલ મૂડી આપેલી છે ત્રણેયની થઈને. તો સૌ પ્રથમ આપણે આ કુલ મૂડી ત્રણેયની છે તેના ઉપરથી દરેક ભાગીદારની કેટલી વ્યક્તિગત મૂડી છે તે આપણે સૌથી પહેલા મેળવીશું. તો કુલ મૂડી 1 લાખ, અને મૂડીનું પ્રમાણ પણ આપેલું છે ત્રણેય ભાગીદારો વચ્ચે. મૂડીનું પ્રમાણ શું છે? 2:3:5. તો સૌ પ્રથમ આપણે કુલ મૂડીને મૂડીના પ્રમાણમાં વહેંચીએ. તો પહેલી ગણતરી આપણે તેની લખીશું કે કુલ મૂડી રૂપિયા 1 લાખ જે છે તેને આપણે કયા પ્રમાણમાં વહેંચીશું? તો કે 2:3:5 ના પ્રમાણમાં. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે કઈ રીતે વહેંચાશે. તો 1 લાખને તમે 2:3:5 ના પ્રમાણમાં વહેંચશો તો દરેક ભાગીદારની કેટલી મૂડી આવશે? તો કે પહેલા ભાગીદારની આવશે 20,000, બીજા ભાગીદારની આવશે 30,000, ત્રીજા ભાગીદારની આવશે 50,000. તો આ રીતે ત્રણેય ભાગીદારની મૂડી થઈને 1 લાખ. તો ત્રણેયની વ્યક્તિગત મૂડી આપણને મળી ગઈ 20,000, 30,000 અને 50,000. હવે મિત્રો, આપણે આ વસ્તુ જે છે તેને આપણે અલગ પાડી દઈએ, કારણ કે આપણે જ્યારે પ્લસ માઇનસ કરીશું ત્યારે આપણે આને ધ્યાનમાં લેવાનું નથી, તેથી આપણે આને એક અલગ પાડી દઈએ. હવે તમારી પાસે ત્રણેયની વ્યક્તિગત મૂડી તો છે જ. હવે આપણે મૂડી પર વ્યાજ ગણી શકીએ. તેથી મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે? તો કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણીએ. તો મિત્રો, અહીં પહેલા ભાગીદારનું 20,000 ના 9% કરો એટલે આવશે 1,800 રૂપિયા, 30,000 ના 9% એટલે 2,700 રૂપિયા, જ્યારે 50,000 ના 9% એટલે 4,500 રૂપિયા. તો મિત્રો, અહીંયા મૂડી પર વ્યાજ છે તે આપણે શું કરવાનું રહેશે? મૂડી પર વ્યાજ ઉમેરો એટલે આપણે અહીં પ્લસ કરવાનું રહેશે. હવે ત્રણેયની મૂડી પર વ્યાજનો ટોટલ કરીએ તો કુલ મૂડી પર વ્યાજ કેટલું આવશે? 9,000, જે પ્લસ. હવે તમને ખ્યાલ છે કે આગળ શું કરવાનું છે? તો કે કુલ મૂડી પર વ્યાજ એટલે કે 9,000 જેટલો નફામાં ઘટાડો કરવાનો રહેશે. તેથી હું અહીંયા લખી નાખું છું કે કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો. અને કયા પ્રમાણમાં? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. હવે મિત્રો, અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે ઉતાવળમાં ભૂલથી આ પ્રમાણમાં ન કરી નાખતા 2:3:5 ના પ્રમાણમાં, કારણ કે આ મૂડીનું પ્રમાણ છે અને નફા નુકસાનનું પ્રમાણ તે વસ્તુ અલગ છે. એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. તો કાંઈ નથી કીધેલું રકમમાં નફા નુકસાનનું પ્રમાણ શું છે, તેથી આપણે કયા પ્રમાણમાં વેચીશું? 1:1:1 ના પ્રમાણમાં. તો 9,000 ને તમે 1:1:1 ના પ્રમાણમાં વહેંચો, તેથી કેટલા આવશે? તો કે 3,000, 3,000 અને 3,000, ટોટલ 9,000. હવે કુલ મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો, તેથી માઇનસ આવશે. હવે આપણે શું રહ્યું ગોતવાનું? તો કે તફાવતની રકમ, જેને કહેવાશે તફાવતની રકમ મૂડી ખાતે અસર.
તો મિત્રો હવે આને ધ્યાનમાં ન લેતા એટલે જ મેં અલગ પાડી દીધેલું છે, ફક્ત આ બે રકમને ધ્યાનમાં લઈશું. +1800 -3000 તેથી -1200, +2700 -3000 તેથી -300, +4500 -3000 તેથી +1500 અને અહીંયા ડેશ. જેનો જવાબ માઇનસમાં આવ્યો તે ઉધાર અને જેનો જવાબ પ્લસમાં આવ્યો તેના મૂડી કે ચાલુ ખાતે જમા. તો મિત્રો હવે રહ્યું ભૂલ સુધારણા નોંધ. તો મિત્રો હવે આપણે ભૂલ સુધારણા નોંધ માટે ફોર્મેટ ડ્રો કરી લઈએ. તો મિત્રો ભૂલ સુધારણા નોંધ માટેનું આપણે એક ફોર્મેટ તૈયાર કરી લીધું. હવે આપણે આમ નોંધ લખી નાખીએ. તો કે તારીખમાં ક્રમ 1. હવે અહીં આજુ અને બાજુ બંનેનો જવાબ માઇનસમાં છે, તેથી તેના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરીશું. એટલે કે આજુના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 1200. ત્યારબાદ બાજુના મૂડી કે ચાલુ ખાતે પણ ઉધાર 300, જ્યારે તે કાજુના મૂડી કે ચાલુ ખાતે જમા 1500. તો તમે અહીંયા જોઈ શકો છો કે જેટલું ઉધાર એટલું જ જમા થઈ જાય છે. અને લાસ્ટમાં આપણે બાબત જે લખીશું કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની સુધારણા. તો મિત્રો અહીંયા આ રીતે આ સમ ગણાશે. તો આપણે ટોટલ આ ટાઈપમાં 3 દાખલા જોયા, 2 ચોપડીના અને 1 પ્રેક્ટિસ માટેનો. અને પ્રેક્ટિસ માટેના દાખલામાં કઈ બાબત ધ્યાનમાં રાખવી તે પણ ખાસ સમજી લેવું કે આપણે મૂડીના પ્રમાણમાં વહેંચ્યું છે અને એને પાછું આપણે અલગ પાડી દીધું છે. તો આ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. યસ મિત્રો, તો આજે આપણે ખ્યાલ મેળવ્યો ટાઈપ નંબર 3 કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હોય તો તેની ભૂલ સુધારણા. મિત્રો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા ભણ્યા, એક સ્વાધ્યાયનો, એક ઉદાહરણનો તેમજ એક પ્રેક્ટિસ માટેનો પણ સમ ગણ્યો. આ ઉપરાંત મિત્રો હું તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં દાખલા આપવાનો જ છું, તેની પણ તમારે મોઢે ગણતરી કરવાની રહેશે. આ પણ એક ખાસ ધ્યાન રાખજો, તો તમને વધુ ઝડપથી આવડશે. અને મિત્રો જે કાંઈ પણ દાખલા કે હું તમને ગણાવું છું લેક્ચર દરમિયાન તે તમારે વ્યવસ્થિત રીતે ફેસબુકમાં ઉતારવાના રહેશે. તથા પ્રેક્ટિસ માટે આપેલા દાખલા હોમવર્કમાં જે આપું છું તે પણ તમારે વ્યવસ્થિત રીતે ઉતારી લેવાના રહેશે. બીજું મારે ખાસ ઈ કહેવાનું મિત્રો કે આજે જે મેં તમને ટાઈપ ચલાવી, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જે હું ટાઈપ ચલાવવાનો છું તે આના રિલેટેડ જ છે. જો તમને આ ટાઈપ આવડતી હશે તો આની પછીની ટાઈપ તમને ઈઝીલી આવડશે. એટલે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ટાઈપ સાથે મળીએ તો આ ટાઈપનું પણ તમારે ખાસ રિવિઝન કરીને રાખવાનું રહેશે, તો તે ઝડપથી તમને સમજાઈ જશે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું નવા લેક્ચરમાં નવી ટાઈપ સાથે.